એક બરોબર વરાપ આવી જઈને કે ચોમાહામાં વરાપ આવે એટલે મોના નવરા હોય નહીં, આલુ ખેડી નાખું, આલુ નીધી નાખું એવું. અને ગુરુ મહારાજને કંઈક મારી જે હોય છે નવરું તે ચાલતું ચાલતું કંઈક આવી ગયું કે અને શેઠથી દેખાય કે રોડાયા અને વરાપ તે દાડે જ આવીને કે પહેલે દાડે હા લાકડું જોડવાનું તેનો ઘેરવાનો બેન ને કે હમરો હું તાકે લફાવાત બાજુ શકે ગુરુ ને લફાવાત બાજુ શકે એમ તો હું આવા દો ને કે ગુરુ આવે સારું હું આવે આજ જ વરાપ થયો આ બે ત્રણ દાડા રહેશે ને કચરું થઈ જશે ને વરાત પડે છે બધું એ થઈ જશે કે તો પણ શું કરવાનું આવે છે તો આવા દો ને ભલે આવે પણ આપણે કડા કરીએ કે કડા કરે છે સાંભળજો બધા કેવી કડા કરે. પેલા ભાઈ વેલા વેલા ગોદડે ઢકાઈ જા અને બેન ને કીધું લો બે ગોદડો હજુ ઢકાઈ દો મને બે થથરેશ ને કરું છું ને એમ કરું તમારા પગ ચબદવાનું ને એમ કરવાનું. ભલે આવે તો પછી વધારે ટકે નહીં, આ મોંદા છે વધારે ટકવા જેવું ને કદાચ જતા રહેતા આપણે ખેડવાનું ને કોમ ચાલુ થઈ જાય તો એમ હોમાંથી બહાર ભારી જા કે લાયત બરોબર હોય બહાર વાંગને ખાટલો વાર દીધો કે બે ગોદડો ઢકા દીધો કે પેલો બેન બરોબર પગ શબ્દ છે નાયવા 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 સીધા થઈ નાયવા કઈ ગયા. બાપજી આવીને નજીક જય ગુરુ મહારાજ કેમ છો કે હો મજામાં. તાવ ચડી જઈને શકે અમારા ઘેરથી કે પેલા પછી હોંભરી જાય પછી એમ કરે પેલો બરોબર બેન એમ શબ્દ કઈ એમ કરે કે બરોબર દબાવે પગ. ગુરુ મહારાજ ને દયા આવી અરે તે દવા બવા તાકે હોય આવડે તાવ ચડી ગયો કે આવે પછી કઈ કરીએ દવા બવા ને અમને એટલે વાંધો નહીં કે થોડુંક પગ બગ બધી આરામ પડે એમ કરીને કે પણ બેન ને થોડોક સંસ્કારી હતો એવો ભક્તિ કઈક હતી કઈક પૂર્વની તે એમને એવું થયું કે ચાલો ને બીજું કઈ નહીં ભલે યાદ કીધું પણ કે લોટો પોની આલું બાપજીને તો ઘરમાં પોની લેવા જાય એટલે પેલી ગેપ પડે કે જબત તેલાની લે તો ગેપ પડી એટલે બાપુ ને એવો દયા આવી પેલા કરો છો બરોબર એટલે બાપુ પક્ષ બધો ભાઈ જા કે પેલા ભાઈ ને એટલે પેલા ને એમ ગેપ પડી એટલે કે એમ કરીને ગોદડી ઉગાડીને તે લપ જતું રહ્યું કઈ એમ કે તાકે કોણ લપ જતું રહ્યું પગ વર્ગી ને કે બોલી સદા ગુરુ જો કેટલી દયા ગુરુ ને પગ શબ્દે તો પેલા હું કે લપ જતી રહ્યું કે નહીં કે બેરે બેરે તાવ વાળે તો આ ભક્તિ કહેવાય ખરી. એવું તો આપણે નહીં પણ આ દ્રષ્ટો ને એવું છે હા એટલે એટલે એ કોમો થી જાય. અમારે રાજુભાઈ અહીંયા મેં આવું એટલે અને અહીંયા અમારા રમેશભાઈ ના શેઠો ખૂબ અમે બેસી જઈએ એટલે થોડુંક જ્ઞાન ગોષ્ઠી કરીએ. હા હું નામ એવું ખબર નહીં નરેશભાઈ જુનાગઢ વાળા જ જને હો. હા જુનાગઢ માં કોઈ આમ તા કે નરસિંહ મહેતા એકલા બીજું કોઈ નહીં. મેવાડ માં એમ તા કે મીરો બસ એટલો જ હતો. બોલી સદગુરુ જોવો તો ખરા કેવી કરની કરીને કેવું આખા ગામનું આખા દેશનું નામ ઉજોડ કરી નાખ્યું. આ ભક્તિ નો પાવર અને ગુરુ નો પાવર જોઈએ. એકલી ભક્તિ હો કોમ લાગે નહીં અને સમજ્યા વગરની ભક્તિ પણ કોમ લાગે નહીં. આ રંગ ઠેઠ હોતી રહેશે નહીં. એ ટૂંક સમયે કઈક ફલતો પણ મરાવી દેશે. પણ ગુરુ વચન શ્રેષ્ઠ ભક્તિ મહાપુરુષોએ કીધી. હા ગુરુ પદ દિગ જાણજો સૌથી છે બળવાન રામકૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનો ધ્યાન. અને ગુરુ ભક્તિ એ શ્રેષ્ઠ કીધી. આપણો જન્મ મરણ નો રોગ મટાડવા માટે ગુરુ ભક્તિ નહીં તો આશાવાળી ભક્તિ જ બહુ. હા ગમે એ તમે ભગવાનની કે ગમે તેની તમે બધી ભક્તિ કરો પણ એથી જન્મ મરણ નો રોગ મટશે નહીં. અને ગુરુ મહારાજ આપણને જન્મ મરણ નો રોગ મટાડી દે. આ ગુરુ ભક્તિ કહેવાય. અને એ પાછું પોતાનું સ્વરૂપનું ભવન કરાવે તો અને હોમો કરાવો એ ન હોય એવું હોય તો હા અહીંયા આપણે ઓળખાવી દઈએ તોય છતાં અહીંયા આપણી સુરતા ધ્યાન નહીં રહે તો પછી એટલે ખૂબ દયાળુ કહેવાય ગુરુ મહારાજ. તો સમય થોડોક વધી ગયો છે એનો વાંધો નહીં. ઠંડીનું પણ વાતાવરણ છે એટલે થોડાક બેહવાનો ઘડી ઘડી ઉઠ બે નહીં કરવાનો. અમારે બહેનોને ખબર વેલો વેલો રોટલી બનાવો હોય તો શું કરે પહેલો ચૂલો હરગાવી દે અને લોડી મેલ દે ને બહેનોને ખબર હશે
અને લોટ બાંધતા હોય કે ગમે તે કરે શાક કાપે હું કા લોડી તપી જાય એટલે ફટાફટ રોટલી પછી આમ ફુગાવારી થાય એમ નહીં તો ટાળી ધોઈને ઉપર નાખે ને તો પેલું કેવું સરાય તે જાય ખાવાનું મન નહીં થાય રોટલી બોલે સદગુરુ એમ આપણે લોડીઓ તપાવજો હા અમારા આલી લેન પડી એવી નહીં આમાંથી કાઢવાના છે હજુ હા અને નીકળશે પણ આ મેં કીધું એમ ચાલશે તો અને વેઠવું પડશે હા નહીં તો આવી ઠંડીમાં કે અમે કે આમ કે હે આ બધું વેઠવું પડે મહાપુરુષોએ કીધું ભક્તિ કરવું છેલ છે નિભાવી મુશ્કેલ જેને જેને નિભાવી એ તો ઉતરી ગયા ભાવ પાર ઉતરવા માટે નિભાવવું પડે ટાળ હો વેઠવી પડે તડકો હો વેઠવો પડે હે બધું વેઠી આ મહાપુરુષોએ છતાં આટલું તપ કરીને આજ તમને કઈક શબ્દ બોલીને આલે એ તો જ અસર થાય બાકી અસર થાય નહીં અમે હો એક તપ જ કરીએ ને અને આગળ મહાપુરુષોએ કીધું તમે હો તપ જ કરો અને આ તપ સાચું હા નહીં તો કીધું કે શબ્દ વિના સુર થવો અંધરી એમ કે લો અહીંયા તપ કરીને શું કરવાનું અને અહીંયા તમે આ શબ્દમાં તમારું ધ્યાન હોય તો અંદર તમારી જે કઈ ભૂલો હોય એ કપાતીઓ જાય એમ જન કાત્યનથી હા એટલે અંતકરણ સુધી આ શબ્દ પહોંચવા જોઈએ તો કોમ લાગલા પેલા નહીં આપણે હવે ડસ્ટોન જ કહી દઉં પેલા 4 ચોર હતા કે 4 ચોર નહીં પ્યાલતી હતા કે એમ બધું એ હતા પણ બાપુ હું કીધું એ બાપાને 4 છોકરા હતા એ 4 છોકરાને પછી છેલ્લી વાટો બાપુ એવું વચન આવેલું બેટા મારું વચન પારશો કેમ નહીં બાપુ ઠેઠથી પારતા એવા હાવની પારીએ કે એક વચન તમને આલું એ વચનનું તમારે પાલન કરવાનું અરે બોલો બાપુ જે કહેશો એ કરવા તૈયાર છે અમે બાપુ વચન આવેલું પણ થોડુંક અવરું આવેલું કેવું આવેલું બેટા બધું કરજો આ જગતમાં પણ કે ભજન સત્સંગમાં જતા નહીં ઊંધું આવેલું ભજન સત્સંગ સાંભળતા નહીં આ વચન પાડતા હોય હાથ કેવું પડે હવે ગુરુ મહારાજ હોય એમ કે આજથી તમારે ભજનમાં જવાનો નહીં તો તમે નહીં જો ને તોય વચન પાયરું કેવાય તોય વચન પાયરું કેવાય કેમ કે ગુરુ મહારાજ નું વચન હે પણ એનો તમે 10 જણો કેતા હે નો બાપજી તો ભજન में જવાનું ના પડી ના આવો નહીં વરી બાપજી અરે જેવો હોય એવો તમારે વચન પારવાનું છે એની પલિયારી છે હા ગુરુ મહારાજ કાક લાઈટ નો થોંભલો હોય ને જા ઉપર ચડ પેલો તારે જાલી ના હેઠો ઉતરે ચડવા જ બાજવા પણ તમારો હજન લાઈટ જ બની જવાનું હોલી સદગુરુ ચોટાડી નહીં મેલે એમ કહેતા તું આમ તો બધું બની જાય મેં હો બની જાય એમ કહેતા બોલી સદગુરુ એ લાઈટ બને તો આપણો લાઈટ બની જવાય કે નહીં બની જવાય લાઈટ ને શું કરે હે લાઈટ શું કરે પણ કદાચ તમે વચન પારો તો એમાંથી કદાચ પાવર હટી જવા જોઈએ જેમ પેલા થોંભલામાં કેમ લાલ ઘૂમ હતો ચીડીઓ ચલાવી લ્યો કે એવું થઈ જાય આ વચન નો પાવર પણ આપણે આ વદની ગુરુ હોય જૈન તઈ મેર પડે એટલે એક જ લક્ષ્ય રાખવાનું ગુરુ મહારાજ જેમ વારે એમ વરો બસ મારું એક જ કેવું તમને કાંઠા નહીં થવાનું અને કાંઠા થયા એટલે સમજવાનું કે અને જઈ હથોડી મારે તો મારવા દેવાનું ચલો નહીં તો પથ્થરો ફાટી જાય અવરું ફાટી જાય તો ભૂલ પડે કશું કોમ નહીં લાગે બોલી સદગુરુ એટલે એ બાપુ એવું વચન આવેલું પેલા છોરોને અને એ જાય છે હવે હું નક્કી કર્યું આવા બધા ભૂતા હવે શું કરીએલા તાકી થોડાક સમજવું છે અમારે આવા દિનેશભાઈ જેવા હું આવ ચોરી કરવાનું કરીએ હોય બીજું શું કરે કે ચાલો અને વધારે ચોરી કઈ થતી હતી રાજાના મેલ મેં તો અને રાજા કંટારી જેલા કે અમારા રમેશભાઈ જેવા ને આમ અમારે નરેશભાઈ જેવા મજબૂત મોને જોઈએ ને ચોરને પકડવા માટે એવાને કોઈ કાડકા બનાવીને કઈ મેલડીને શીખો તો નહીં બનાવ્યો 4 પોષક ભાઈઓને અને ચોંદેની રાત કે આવું પૂનમનો દિવસ હતો અને આ તો નીકી રાખે અને પેલા હો બરોબર બની કમ્પ્લેટ ચોરને પકડવા છે
અને ચોર હોય એને વધારે માતાઓ એમને વાલી હોય એટલે પગે પડવા આવે એટલે તમારે પકડી લેવાનું ચોર ને એમ ચોરવા દોડીને જવાનું જરૂર જ નહીં પડે કેમ કે ચોર હોય ને વધારે મેલેડીઓને શીખોતોને વધારે મોને એમ કે આપણે ખબર નહીં એટલે પણ આવું કે એમ હા માતાનું નામ લઈને જવાનું કે ગમે એ અરે ભાઈ ગમે એવું કાઢે તોય હો કે કશું વારવાની દે એમ હા તો ચારે ચાર ભાઈ નીકળ્યા ચોરી કરવા માટે ઘેરથી વિચાર્યું કે વધારે ને વધારે સારી ચોરી કરવું હોય તો કે કોઈ રાજાનો મેલ હોય તઈ આપણે ચોરી કરાય નહીં તો આવાનો નામ એવો મળે તો ચાલતા ચાલતા નીકળ્યા ને આવું આપણે અમારે રાજુભાઈ બકુરામ આવું ભજન રાખેલું એવું કંઈક ભજન રાખ્યું હતું અને આમ સાઈડ મારીને પેલા નીકળતા હતા ચોર ચારે ચાર ભાઈઓ આમ લાઈન પડીને નીકળ્યા અને આવી રીતે ભજન ચાલુ થઈ ગયું અને તે પેલા મેન હતા અમારે દિનેશભાઈ જેવા કે એ હોબરો ભજન ચાલુ થઈ ગયું કોનો મોંગરીઓ ગાળ દો બધા કોનો મોંગરીઓ ગાળ દીધો કે ચાલો કે વેરા વેરા કે થોડાક ઝડપ પર ચાલો એમ થોડાક ચાલવા જાય એટલે વાડ આવી ધોરીઓની વાડ આવી અને પેલો ભાઈ ગરવાર આમ જતો ને કોટો વાગી ગયો ચાલ સત્સંગ ચાલુ થઈ છે તું હોંભતો નહીં ઉભો રહીને કહીએ પણ કોટો વાગ્યો કે એમ અલા લાવ આ કોનમથી ઓંગરી કાઢ્યા વગર કોટો નીકળે નહીં હા પેલો ભાઈ તો તું એક કામ કર વેલો વેલો ઓંગરી કાઢ અને તરત કોટો કાઢીને પાછો ઓંગરી મય ઘાલ દે તો આ વિચારવા જેવું છે પેલો ભાઈ એટલું ઝડપ કર્યું વેલો વેલો ઓંગરી કાઢી અને પાછો એમ કોટો કાઢીને મય ઘાલતા ઘાલતા પેલો શબ્દ મય દાખલ થઈ ગયો બોલે સદગુરુ મહારાજની કેવો શબ્દ બાપુને મુખે સત્સંગ થતો તો હાચી માતા હોય એનો પડછાયો પડે નહીં હાચો દેવ હોય એનો પડછાયો પડે નહીં આટલું મય અંદર ઉતરી ગયેલું અને મય ગુજન કરે હાચી માતા હોય પડછાયો પડે નહીં હાચો દેવ હોય પડછાયો પડે નહીં આવું અંદર ગુજવાનું ચાલુ કરી દીધું ના જાય છે આ ઘડિયા નડિયે ચાલજો કે ચાલજો કે ચાલજો પેલા ભાઈ અગર થી અંદર ભજન થાય છે પેલું નક્કી કરે ને અને પેલા ભજન સત્સંગમાં જતા એટલે ખબર અને આમ હોય જે ભજન સત્સંગમાં જતા હોય કોઈ સંતોનો ટેકો તમને મળે ને મળે પણ જ્યાં હોય તા હા અને એના પારખું હોય તો પેલા ભાઈને મય અંદર ગુજન ચાલુ અને આ ચોંદેની રાત એ કેમ ઉભા રહીને એ કેમ ઉભા રહીને એ કેમ કાડકા બની ત્યારે કે બેન લાંબી વાર જીપ કાઢીને પેલું કઈ કરી હોંડડી તેવારો તે ઉભરીને આમ જે ત્યાં જગ્યાએ બધા ઉભા રહીને પેલા કે હડી કાઢો માતા એ પ્રગટ જ થઈ ગયો કે એ ઉભા રહો કે પેલો ગુજન થવા વાળો ઉભા રહો કે હું માતાઓ કે સંતોના શબ્દ હજુ કોઈ દાડે મિથ્યા થયા નહીં જે કઈક બોલે ને એ પરમોને જ હોય કદાચ આપણને સમજાય નહીં એ આપણી ભૂલ પાછી સંતો કોઈ દન જૂઠું બોલે સદગુરુ જેના સાચા એ તો સૌને સરખા ગને વાચા એમની સાચી રે મુખે કદી જૂઠું બોલે નહીં તો હું છે ઉભા રહો કે પેલો મહાપુરુષ પેલો કોટો નહીં મેં કાઢ્યો કે તા બાપુનો એવું સત્સંગ સાંભળી જો મેં તાકે કેવું તાકે હાચી માતા હોય તો પડછાયો પડે નહીં હાચો દેવ હોય તો પડછાયો પડે નહીં અને આ પડછાયા પડે ખબર પડે કે નહીં કો જવા કરો ઉભા રહો કે મેલિંગ કે પેલા તાકે હાચું ને અને અહીંયાથી એ પાછા વરી ગયા અને બચી ગયા બોલીએ સદગુરુ અને આપણે ખુલ્લો બે હે આવા ડસ્ટરનું આપણે વિચારવા જેવું ખરું કે કોમ લાગે કે નહીં લાગે પણ આપણે કેમ બે ખબર ને અમુક બધા એવું નહીં એ તો કોકો જ એમ બે નહીં તો અમે તો બરોબર જ સત્સંગમાં આવવાનું એટલે બધું એમ ખૂબ પ્રેમથી જ ઘેરથી આવવાનું અને અહીંયા બેઠા પછી પણ ખૂબ પ્રેમથી જ બેહવાનું હા અને પ્રેમનો જ વિષય છે પણ કેવી રીતે બેહવાનું ચોમાસાનો દાડો હતો ચોમાસાનો દિવસ હતો અન બરોબર વરસાદ પડે અને પહેલા છે ને
આજ અમારે બહેનો નવડા સારું માટલા પર જ નર પેલું કુવે જવું પડે પાણી ભરવા અમારા આગળથી ગયણો થઈ જાય એમને રાતે દરીને ખાવાનું હવે તો આ લોકો તો ઘંટીએ બહુ સુખ થઈ ગયો મારે બહેનોને હા બહુ સારું કહેવાય એમ તો એ સમયે એક સરકારી કૂવો હોય ગામની ભાગોરે અને પેલી ગડગડીઓ હોય ક્રુચું કેવું થાય ને અમારે બેનો બધો લાઈનો પડે પાણી ભરવા અને ચોમાસાનો દિવસ હતો ને આવું ઘર હતું એટલે માજી બહુ હોશિયાર હતો વહુને જગાડ્યો બેટા વહુ રાતે 12-1 વાગે બરોબર વરસાદ પડ્યો બેટા વહુ ઉભો થો વરસાદ બરોબર પડે નેવો પણ બરોબર પડવા બાઈજો બધો ખાલી માટલો લઈને પાડી દો સવારે તમારે કૂવે જવાનું મટી જાય માજી જગાડ્યું બહુજી જાય ગયો એ ખરો ઓછો ચોરતો જાય ગયો માટલો વેની ગોઠવી દીધો ખરો ગોઠવ્યા ખરો અને ગોઠવીને પાછો હુઈ હોજો હારું કે હા પછી સવારે તમારે વેની લેવાનું બેટા કે એક કોમ તો તમારું થઈ ગયું કે ઊંઘી જાઓ અને થોડો સમય થયો અને પછી 4 વાગે એટલે પાછો બહુ હોશિયાર હોય જઈડો બેટા વહુ ઉઠો બેટા પેલા માટલા વેણીને મૂકી દો પછી બીજું કામ તમારે સારું શરૂ કરો વહુજી બારે હું માટલો મેકેલો ખરો પણ ઊંધો વરસાદ બહુ પડ્યો એમ એક ધારો પડ્યો વરસાદ બહુ નેવાહો પડ્યો પણ માટલો કેવો હતો કેવો ઊંધો હતો ઊંધો આ સોટો પોની જાય મય તો એવો મહાપુરુષો જન્મ હરાત જ પાડે તન માટલી ઊંધિયો પડી રહી તા જ્ઞાન થાય ખરું આપણું ને હે એક શબ્દો આમ આપણે મોતી સમાન પેલો બગડો કે કેમ પેલું માસલું કાર મુંડાઈને આમ પકડી લમ એમ આપણે થવા જોઈએ તો આ મેર પડે તો એ બધો અંદરનો જારો કપાય બાચી કપાય નહીં બહારનો બોલો ગમાયેલો તમે મેલ છોડો કરી નાખશે તોય ફેર પડશે નહીં કબીર સાહેબ કીધું કે પાણી લે લો સાબુ લે લો મલમલ કાયા ધો અંતર ઘટકી દાગીના છૂટે તો નિર્મળ ક્યાં સો હોય આ નિર્મળ બનવા માટે અંતરનો આ ગુરુ મહારાજના શબ્દના કાતરમાં ઉતારો બોલીએ સદગુરુ એક